નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 8 ચેપ્ટર 2 સોલ્યુશન. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે અભિસરણ દબાણની ઘટના જોઈ હતી, બરાબર છે. તમને એક્સપ્લેન કર્યું હતું કે માનો કે આપણી પાસે બે સોલ્યુશન છે, એકની કોન્સન્ટ્રેશન હાઈ છે, એકની કોન્સન્ટ્રેશન લો છે, આપણે વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકેલો છે, તો હંમેશા એવું જોવા મળશે કે ઓછી કોન્સન્ટ્રેશનથી વધારે કોન્સન્ટ્રેશન તરફ ફક્ત દ્રાવકનો પ્રવાહ વહે છે. રેડી? તો એ આખી ઘટના મેં તમને યાદ હોય તો એક્સપ્લેન કરેલી છે. અને હવે આપણે જે જોવાનું છે અત્યારે, બરાબર છે, એ આપણે નોટ જોશું અભિસરણ દબાણની ઘટનાને લઈને. વોટ ઇઝ ધ અભિસરણ દબાણ? તો આપણે એવું જોયું હતું કે જ્યારે દ્રાવકનો પ્રવાહ જે છે એ ઓછી કોન્સન્ટ્રેશનથી હાયર કોન્સન્ટ્રેશન તરફ ફટાફટ જતો હોય અને આપણે ઈચ્છીએ છીએ કે આ પ્રવાહને આપણે અટકાવી દઈએ, તો આપણે શું કરી શકીએ કે જ્યાં કોન્સન્ટ્રેશન બહુ હાઈ લેવલની છે ત્યાં આપણે પ્રેશર લગાવીએ. બરાબર, આપણે પ્રેશર લગાવશું એટલે દ્રાવકનો પ્રવાહ જે છે એ આવતો શું થઈ જશે? અટકી જશે. બસ આ જે પ્રેશર છે એને આપણે શું કહી શકીએ? ઓસ્મેટિક પ્રેશર. ઓકે, ચાલો. તો ઓસ્મેટિક પ્રેશર જે છે એની મદદથી મોલેક્યુલર માસ પણ ફાઇન્ડ આઉટ કરી શકાય. આપણે યાદ હોય તો π=ICRT ઇક્વેશન જે છે એમાં સીમાં આપણે શું કર્યું હતું? મોલ પ્રતિ લીટર કર્યું હતું. મોલ વજનના છેદમાં શું થાય? અણુભાર. તો સીધી વાત છે કે અણુભાર આપણે આ અભિસરણ દબાણની ઘટનાની હેલ્પથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. રેડી? π શું થાય? ICRT. ઓકે, I મલ્ટીપ્લાય સી એટલે શું હતું? મોલના છેદમાં લીટર મલ્ટીપ્લાય R ઇન્ટુ ટી. રેડી? I મલ્ટીપ્લાય N શું થાય? વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર ડિવાઇડેડ બાય વોલ્યુમ. અહીંયા વોલ્યુમ કરી નાખો. બરાબર? R ઇન્ટુ ટી. તો આ મોલેક્યુલર માસ છે, અહીંયા પાઈ છે. બરાબર? મોલેક્યુલર માસ છે એને હું કરતા બનાવી દઉં તો I મલ્ટીપ્લાય W છેદમાં પાઈ મલ્ટીપ્લાય 1/V મલ્ટીપ્લાય R ઇન્ટુ ટી. આવું ઇક્વેશન તમને મળશે. જો ભાઈ યાદ રાખજો કે ખાસ કરીને પોલિમર કમ્પાઉન્ડ જે છે એના મોલેક્યુલર માસ તમારે ફાઇન્ડ આઉટ કરવા હોય અનનોન કમ્પાઉન્ડના. રેડી? તો ત્યાં તમે ઠાર બિંદુ અવનયનની મદદથી કે પછી બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાની મદદથી કે પછી જે એને શું કહેવાય ઠાર બિંદુ અવનયનની મદદથી, રેડી, આ ત્રણ મેથડનો યુઝ કરીને કે બીજી કોઈ મેથડનો યુઝ કરીને જો એનો મોલેક્યુલર માસ ગણશો તો તમને પ્રોબ્લેમ થશે, એક્ઝેક્ટ આન્સર નહીં આવે. કારણ કે એ બધી પ્રોસેસીસ એવી છે કે જેના માટે જે પણ સોલ્યુશન યુઝ થાય અને જે પણ ટેમ્પરેચરમાં એમાં ફેરફાર થાય, બરાબર છે, એ ફેરફાર બહુ લો લેવલનો હોય છે. એટલે પ્રેક્ટિકલ બેઝ ઉપર એને મેઝર કરવો અને એ પણ એક્યુરેટ મેઝર કરવો, બરાબર છે, ઇટ્સ બિટ ડિફિકલ્ટ. એટલે કહેવાનું એમ છે કે પોલિમર પદાર્થો જે છે એના મોલેક્યુલર માસ ફાઇન્ડ આઉટ કરવા માટેની બહુ સારી મેથડ એટલે આવશે અભિસરણ દબાણની પદ્ધતિ. આ વસ્તુ યાદ રાખજો, MCQની અંદર આવે છે. રાઈટ? તો હું કહી દઉં કે પોલિમર પદાર્થોના મોલેક્યુલર માસ શોધવા માટેની સારી પદ્ધતિ, બરાબર, સારામાં સારી પદ્ધતિ એટલે શું કહી શકાય? કઈ પદ્ધતિ આવશે? તો એ આવશે અભિસરણ દબાણ પદ્ધતિ. અભિસરણ દબાણ પદ્ધતિ. રેડી? બિકોઝ આપણી પાસે ઇક્વેશન છે, તમે જોઈ શકો છો, એના બેઝ ઉપર હું આખી વાત કરું છું. હવે કેમ આ પદ્ધતિ બહુ સારી છે? તો જો એક નોટ કહું છું કે અતિમંદ દ્રાવણનું અભિસરણ દબાણ પણ ઘણું વધારે હોય છે. એટલે પ્રેક્ટિકલ બેઝ ઉપર જ્યારે તમે એનું મેઝરમેન્ટ કરશો ને ત્યારે એક્યુરેટ અને સારો આન્સર આવશે. તો તમારો મોલેક્યુલર માસ પણ એક્યુરેટ આવશે. રેડી? એટલે આ પદ્ધતિ બહુ સારી છે. તો અહીંયા હું દર્શાવી દઉં છું. આપણી પાસે નોટ છે. નોટમાં શું આવશે કે અતિમંદ દ્રાવણનું અભિસરણ દબાણ અતિમંદ દ્રાવણનું અભિસરણ દબાણ પણ વધારે હોય છે, પણ ઘણું વધારે હોય છે, જેને કોની મદદથી માપી શકાય? તો પ્રયોગશાળામાં ઇઝીલી માપી શકાય છે અને એક્યુરેટ માપી શકાય છે. બરાબર? જેને પ્રયોગશાળામાં માપવું ખૂબ જ સરળ છે. બરાબર? ઇઝીલી મેઝરમેન્ટ પોસિબલ છે અને એ પણ એક્યુરેટ આન્સર આવશે. તો ઇઝી મેથડ છે. બરાબર છે? ચાલો, તો આ એક વસ્તુ કહેવાની હતી અને આ તમારે ભૂલવાની નહીં, MCQમાં તમને કામમાં આવશે. ઓકે, આગળ વધીએ. ચાલો,
આપણે નવું એક જોશું, એક વર્ડ છે પ્લાઝ્મોલાઇસિસ. પ્લાઝ્મોલાઇસિસ. તો ઇનકેસ તમને પ્લાઝ્મોલાઇસિસની પ્રોસેસ ખબર હોય તો બાયોલોજીવાળાને આઈ થિંક ખ્યાલ હશે કે વોટ ઇઝ ધ પ્લાઝ્મોલાઇસિસ. પ્લાઝ્મોલાઇસિસ એટલે શું? તો આપણો જે શરીરનો કોષ હોય, બરાબર છે, એ કોષને શું કરવાનું? તો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવો. મીઠાનું બહુ કોન્સન્ટ્રેટ સોલ્યુશન બનાવી નાખો, બરાબર છે, અને એમાં કોઈ સજીવ કોષને મૂકી દો તો શું થશે? તો સીધી વાત છે ને કે મીઠાનું સોલ્યુશન બહારની સાઈડ જે છે એની કોન્સન્ટ્રેશન હાઈ લેવલની છે, અને આપણો માનવ સેલ જે છે એની અંદર પણ Na+Cl- કોન્સન્ટ્રેશન પ્રેઝન્ટ હોય છે, બરાબર. તો એ કોષની અંદરની જે કોન્સન્ટ્રેશન છે એ લો લેવલની છે. તો આપણને ખબર જ છે કે અંદર જે દ્રાવક હશે, વોટર હશે, એનો પ્રવાહ હંમેશા ઓછી કોન્સન્ટ્રેશનથી ક્યાં જાય? વધુ કોન્સન્ટ્રેશન તરફ. તો સીધી વાત છે ને કે આ માનવ સેલ છે પહેલાં આ રીતે છે. એમાં જે વોટર મોલિક્યુલ્સ છે એ બહારની કોન્સન્ટ્રેશન NaClની વધારે છે, બરાબર. એટલે C(NaCl1) ઇઝ ગ્રેટર ધેન આ કોષની C2 લેસ છે. તો પાણીનો પ્રવાહ ક્યાં જશે? બહાર જશે. એટલે થોડાક સમય પછી જ્યારે તમે જોશો ને તો કોષ આ રીતે ચીમડાઈ જશે. કેવો થઈ જશે? ચીમડાઈ જાય. અને આ જે ઘટના છે કોષની ચીમડાઈ જવાની, અને પ્લાઝ્મોલાઇસિસના નામથી ઓળખાવી શકાય. રેડી? કોષને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકો એટલે કોષની અંદર જે વોટર મોલિક્યુલ્સ છે એ બધા બહાર આવી જશે. રેડી? કારણ કે કોષનો જે કોષ ત્વચા જે છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તી શકે, એટલે ફક્ત એમાંથી વોટર મોલિક્યુલ્સ છે એ બહારની સાઈડ આવશે એટલે કોષ ચીમડાઈ જશે, બરાબર. તો કોષની આ જે ચીમડાવાની પ્રોસેસ છે એને પ્લાઝ્મોલાઇસિસના નામથી ઓળખાવી શકાય. રેડી? ઓકે, ચાલો આગળ જોઈએ. હા, તો ઇનકેસ નીટવાળાને પ્લાઝ્મોલાઇસિસ એવો શબ્દ આવી શકે તો આપણે જોઈ લીધું. ચાલો હવે આગળ જોઈએ. આપણી પાસે સોલ્યુશન આવશે, મીન્સ કે દ્રાવણો, બરાબર. દ્રાવણોના અભિસરણ દબાણના આધારે કેટલા પ્રકાર પડે? કોના આધારે? પાઈના આધારે. પાઈના આધારે દ્રાવણના કેટલા પ્રકાર? તો આપણી પાસે પાઈના આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે? તો આવશે 3, બરાબર છે. ફર્સ્ટ વન આવશે આઇસોટોનિક. પહેલું કયું આવશે? આઇસોટોનિક. આઇસોટોનિક શબ્દ ઘણીવાર સાંભળવા મળશે, અથવા એને કહેવાય સમઅભિસારી દ્રાવણો. સમઅભિસારી દ્રાવણો, બરાબર. મતલબ કમ્પેરિઝન છે કે બે સોલ્યુશનને તમે કમ્પેર કરો છો, બરાબર છે, તો સોલ્યુશનના કેટલા પ્રકાર પડશે એકબીજાની સાપેક્ષમાં. રેડી? તો આઇસોટોનિક સોલ્યુશન સમઅભિસારી, બે દ્રાવણોના અભિસરણ દબાણ કેવા હશે? સમાન હશે. મતલબ I1 C1 R T1 और T सेम रही શકે, I2 C2 R T2 T સેમ રહે તો T ઉડી જશે, બરાબર છે. તો કહેવાનું એમ છે કે જ્યારે પણ આઇસોટોનિક એટલે કે સમઅભિસારી દ્રાવણોની વાત થાય ત્યારે તમારે પાઈ1 બરાબર શું કરી દેવાનું? પાઈ2. અમે અગાઉ પણ સમજાવેલું છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. બીજો જે પ્રકાર આવશે એ હાઇપરટોનિક અને શું આવશે? હાઇપોટોનિક. રેડી? ચાલો, જો કે તમને એનો ખ્યાલ હશે પણ આપણે આમાં એને સમજવાનું છે. હાઇપરટોનિક અને હાઇપોટોનિક. તો સેકન્ડ હાઇપોટોનિક, બરાબર. હાઇપોટોનિક દ્રાવણ કોને કહેવાય? જ્યારે તમે બંને સાથે જ રાખી દો. ત્રીજું આવશે હાઇપરટોનિક, બરાબર. તો આપણે આ રીતે કર્યું હતું ને, એક પાત્ર લીધો. રેડી? પાત્રની અંદર અર્ધપારગમ્ય પડદો રાખ્યો, સેમી પરમિએબલ મેમ્બ્રેન. ઓકે, હવે શું કરીએ કે અહીંયા એક સોલ્યુશન ભરી દઈએ, એક સોલ્યુશન અહીંયા ભરી દઈએ. આની કોન્સન્ટ્રેશન 0.1 મોલર છે, આની 0.01 મોલર છે. રેડી? આ એ સોલ્યુશન છે અને આ બી સોલ્યુશન છે. હવે પ્રોપર ધ્યાન આપજો કે એવું બને કે અહીંયા આપણને ખબર જ છે કે આની કોન્સન્ટ્રેશન ઓછી છે અને આની કેવી છે? વધારે. તો પાણીનો પ્રવાહ સાઈડ જવાનો છે, તો મારે અહીંયા વધારે પ્રેશર લગાવવું પડે ને અહીંયા કેવું પ્રેશર લાગે? ઓછું. અહીંયા કેવું લાગે? વધારે. રેડી? એટલે સીધી વાત છે કે આને હું પાઈ1 કહી દઉં અને આને શું કહી દઉં? પાઈ2. તો અહીંયા શું આવશે? પાઈ1 ગ્રેટર ધેન પાઈ2. તો જ્યાં કોન્સન્ટ્રેશન વધારે હોય એને હાઇપરટોનિક કહેવાય. શું કહેવાય? હાઇપરટોનિક દ્રાવણ. અને જ્યાં કોન્સન્ટ્રેશન ઓછી હોય એને શું કહેવાય? હાઇપોટોનિક દ્રાવણ. હાઇપોટોનિક દ્રાવણ. રેડી? તો તમે સમજી શકો કે હાઇપોટોનિક અને હાઇપરટોનિક સોલ્યુશન એટલે શું? તો તમારી સામે એક્ઝામ્પલ સાથે છે કે જેનું અભિસરણ દબાણ વધારે હોય, કારણ કે આપણને ખબર છે પાઈ પ્રપોર્શનલ ટુ સી.
બરાબર છે. તો જ્યાં કોન્સન્ટ્રેશન હાઈ લેવલની છે, એનું અભિસરણ દબાણ વધારે હશે ને એવા સોલ્યુશનને બીજા સોલ્યુશનની સાપેક્ષમાં હાઇપરટોનિક કહેવાય, અને જેની કોન્સન્ટ્રેશન ઓછી છે, જ્યાં ઓછું ઓસ્મેટિક પ્રેશરની વાત થઈ શકે, તેને હાઇપોટોનિક કહેવાય. રેડી? બહુ સિમ્પલ ટોપિક છે અને તમે ઇઝીલી એને સમજી શકશો. રેડી? આગળ વધીએ આની જ અંદર. તો આપણે હાઇપોટોનિક અને હાઇપરટોનિક જે છે એ સમજી લીધું. હવે પછી આપણે સમજશું આઈ, વોન્ટ ઓફ ફેક્ટર આઈ. રેડી? ઓકે, ચાલો. તો આઈ જે છે એને કહેવાય વોન્ટ ઓફ અવયવ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વોન્ટ ઓફ ફેક્ટર આઈ, વોન્ટ ઓફ ફેક્ટર આઈ. રેડી? ચાલો, તો આગળ વધીએ. હવે નોર્મલી આપણને વોન્ટ ઓફ ફેક્ટર આઈની જરૂર શા માટે પડે? તો એક વાત છે કે જ્યારે પણ આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ છે અને દ્રાવકમાં નાખીને સોલ્યુશન બનાવીએ, તો આ તો કેમિકલની વાત છે, બરાબર છે. કેમિકલની કેરેક્ટરિસ્ટિક જે છે, એના એટિકેટ્સ છે, એ આપણને પ્રોપર ખબર નથી હોતા. એ તો પ્રેક્ટિકલી સાબિત થાય પછી આપણા ધ્યાનમાં આવે કે ભાઈ આ ટાઈપનું પણ પોસિબલ છે. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે ઘણીવાર એવું થયેલું છે કે આ જે અભિસરણ દબાણની જે મેથડ છે, એની મેથડની મદદથી અથવા તો કોઈ પણ મેથડથી જ્યારે કોઈ કમ્પાઉન્ડ જે છે એને કોઈ સોલ્વન્ટમાં નાખીને સોલ્યુશન બનાવવામાં આવે ને ત્યારે એનો અણુભાર ફાઇન્ડ આઉટ કરે, તો થિયોરિટિકલી ગણતરીથી જે અણુભાર મળે એના કરતાં પ્રેક્ટિકલી જે અણુભાર મળે ને એની વચ્ચે ડિફરન્સ હોય છે. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ પદાર્થ એનો જ છે, ખાલી ફેર એટલો છે કે ઓલો આપણે એને શું કહેવાય કે સોલ્યુશન બનાવીને આપણે એનો મોલેક્યુલર માસ મેઝર કરીએ છીએ, કારણ કે આપણી પાસે બીજો ઓપ્શન નથી, બરાબર. અને થિયોરિટિકલી ગણતરી કરીએ છીએ તો આટલો આન્સર આવે છે અને પ્રેક્ટિકલી આ આન્સર આવે છે. તો એવું તો શું હોઈ શકે, બરાબર છે, કે જેથી આવો ડિફરન્સ જોવા મળે છે. સેકન્ડ થિંગ કે માનો કે બહુ મોટો ડિફરન્સ આવે છે. લાઈક એક એક્ઝામ્પલ આપું, જ્યારે તમે એસિટિક એસિડ છે એને બેન્ઝિનની અંદર નાખો છો ત્યારે નોર્મલી એસિટિક એસિડનો અણુભાર જે છે એ કેટલો હોઈ શકે, બરાબર. ચાલો ગણતરીથી બતાવું કે એસિટિક એસિડ CH3COOH છે. આપણે અણુભાર ગણીએ, અણુભાર ગણશું તો આ 12, હાઇડ્રોજન 3, બરાબર, કાર્બન 12, બરાબર, 16 × 32 વત્તા 1 કેટલા થશે? 12 ને 12 24, બરાબર, 24, 3 32, 1 4 3 7 8 9 10 વધી 1 3 ને 5 ને 1 6 60 આવે, બરાબર. તો આપણને તો એમ લાગે કે ચાલો ભાઈ હવે એસિટિક એસિડને બેન્ઝિનમાં નાખો તો હું ફેર પડવાનો હતો, એનો અણુભાર તો ગણતરીથી 60 આવે છે. પણ જ્યારે પ્રયોગ કરીને એ જ સોલ્યુશનમાં એસિટિક એસિડનો અણુભાર માપવામાં આવ્યો તો 120 ગ્રામ પર મોલ મળે છે. તો કેટલો મોટો ડિફરન્સ? આટલો મોટો ડિફરન્સ ચાલી શકે નહીં, બરાબર છે. તો ભાઈ આપણે તો ખોટા સાબિત થાય ને, કારણ કે આપણે ગણતરી આ જ રીતે કરીએ છીએ અને 60 આન્સર પ્રોપર છે. પણ જ્યારે એસિટિક એસિડને બેન્ઝિનમાં નાખીને સોલ્યુશન બનાવ્યું હોય પછી એનો અણુભાર માપે તો 120 ગ્રામ પર મોલ આવે છે, બરાબર છે. તો એનો સીધો મતલબ એમ છે કે જ્યારે એસિટિક એસિડને બેન્ઝિનમાં નાખો છો તો કોઈ એવી ઘટના બને છે જે આપણને ખબર નથી, બરાબર છે. તો બે ઘટના પોસિબલ છે, એકને સુયોજન કહેવાય, બીજાને શું કહેવાય? વિયોજન. અને નામ ઉપરથી જ ખબર પડે, વિયોજન એટલે છૂટા પડવું, સુયોજન એટલે ભેગા થવું. તો આમાં યાદ રાખજો, એસિટિક એસિડ કે બેન્ઝોઇક એસિડને બેન્ઝિનમાં નાખો, બેન્ઝિન દ્રાવક છે, બેન્ઝિનમાં નાખો એટલે ડાયમર બને. શું બને? ડાયમર બને. બે અણુ જોડાઈને એક અણુ તરીકે વર્તે, એટલે અણુભાર સિંગલ નહીં પણ ડબલ લેવો પડે, અને એટલે 120 ગ્રામ પર મોલ આવે છે, બરાબર. તો આ બધું ચાલો આમાં તો આપણને સીધી ખબર પડી ગઈ. પણ જ્યારે આપણે બીજી કોઈ વસ્તુની ગણતરી કરીએ છીએ ત્યારે તો પ્રોબ્લેમ થવાની, બરાબર છે. તો ત્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે એક ફેક્ટર દાખલ કરવામાં આવ્યો અને એ ફેક્ટરનું નામ શું છે? આઈ, વોન્ટ ઓફ ફેક્ટર આઈ. ઓકે, ચાલો. હવે આખી જે ઘટના છે એ આપણે આપણી રીતે જોઈએ, એટલે તમે વાંચો ત્યારે તમને ખ્યાલ આવે. જો દ્રાવ્યના માનો કે 2 અણુ છે હું દ્રાવકમાં નાખું, 2 અણુ ઉમેરવામાં આવે એમાં દ્રાવકમાં, બરાબર છે. અને એનું શું થઈ જાય? વિયોજન થાય. વિયોજન થઈ એક અણુમાંથી કેટલા? 2 ઘટક છૂટા પડે. સરખાઈ સમજો કે મેં શું કર્યું કે દ્રાવ્ય લીધું, વિદ્યુત વિભાજ્ય પણ કહી શકો, બરાબર. એવું દ્રાવ્ય લીધું, દ્રાવ્યને કોઈ દ્રાવકની અંદર નાખ્યું. કેટલા અણુ નાખ્યા? 2 અણુ. પણ અંદર એનું શું થઈ ગયું? વિયોજન. એક અણુમાંથી કેટલા ઘટક છૂટા પડ્યા? 2. તો 2માંથી કેટલા છૂટા પડે? 4, બરાબર છે. તો સીધી વાત છે કે તો ઉમેર્યા કરતાં સંખ્યા કેવી ગણાય? વધુ ગણાય ને.
આપણે 2 એડ કર્યા હતા, પણ જ્યારે સોલ્યુશન બનશે ને ત્યારે આપણને એમ છે કે આપણે 2 એડ કરેલા છે, પણ હકીકતમાં વિયોજનના કારણે સોલ્યુશનની અંદર એના ટોટલ કેટલા ગણાય? 4 ગણાય. બરાબર છે? એટલે આપણે અહીંયા એમ કહીશું કે આથી તે ઉમેર્યા કરતાં સંખ્યા વધુ ગણાશે. તેની ઉમેર્યા કરતાં, એટલે ઉમેરેલી છે 2 પણ ગણાય કેટલી? 4. ઉમેર્યા કરતાં સંખ્યા કેવી ગણાય? વધુ. બરાબર? વધુ ગણાય. રેડી? બસ આ સિમ્પલ વાત છે. પછી આગળ આ ફર્સ્ટ આપણે જોયું, સેકન્ડ જોઈએ. સુયોજન પણ પોસિબલ છે. આપણે શું કરીએ કે દ્રાવ્યના સુયોજન તો અહીંયા સમજાવી દીધું. બરાબર? દ્રાવ્યના 2 અણુ ઉમેરતા, બરાબર, 2 અણુ ઉમેરાય તો માનો કે સુયોજન થાય. બરાબર? સુયોજન થઈ અને 2માંથી કેટલા થઈ જાય? 1. 2માંથી 1 બને. 2માંથી 1 બને. રેડી? દ્રાવ્યના 2 અણુ તમે ઉમેરા વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર. સુયોજન થઈ અને 2માંથી કેટલા બની જાય? 1. કેવું બને? ડાયમર બને. બરાબર? તો તમે શું કહેશો કે આથી ઉમેર્યા કરતાં સંખ્યા કેવી ગણાય? ઓછી. ઉમેર્યા કરતાં સંખ્યા ઓછી ગણાય. સીધી વાત છે. રેડી? ઓકે, ચાલો હવે આપણને ખબર પડી ગઈ છે કે મતલબમાં ઘણીવાર એવું બનશે જ્યારે તમે સોલ્યુશન બનાવશો ત્યારે કે આપણી ગણતરી કરતાં આન્સર જુદો આવી શકે. રેડી? કોલિગેટિવ પ્રોપર્ટીનો જુદો આવી શકે, કારણ કે યાદ રાખજો, કોલિગેટિવ પ્રોપર્ટી એટલે શું? સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? કે જે દ્રાવણમાં રહેલા ઘટક કણોની સંખ્યા પર આધાર રાખે. હવે આપણે 2 નાખ્યા છે તો આપણે ગણતરી કોના પ્રમાણે કરશું? 2 પ્રમાણે. આપણે જવાબ પણ 2 પ્રમાણે વિચારશું, પણ હકીકતમાં સોલ્યુશનમાં 2 નાખેલા છે એના 4 થઈ ગયા હોઈ શકે, અથવા 2 નાખ્યા છે એનો 1 થઈ ગયો હોઈ શકે. બરાબર? તો એ પ્રમાણે સંખ્યાત્મક ગુણધર્મો જે છે ને, સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા આવશે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુ, અવનયન, ઉત્કલન બિંદુ, ઉન્નયન. તો એ બધાની ડેલ્ટાવાળી ગણતરી કરીએ તો પણ આપણે આઈ મલ્ટીપ્લાય કરવો પડે છે. યાદ છે ને? એ આઈ એટલા માટે જ મલ્ટીપ્લાય કરવો પડે છે કારણ કે આપણને નથી ખબર કે સોલ્યુશનની અંદર કઈ ઘટના બનેલી હશે. રેડી? ચાલો, તો વોન્ટ ઓફ અવયવ આઈ જે છે એની ફોર્મ્યુલા શું આપી શકાય? બરાબર? આઈ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો સુયોજન કે વિયોજન પછી, સુયોજન કે વિયોજન પછી છૂટા પડતા ઘટકોના કુલ મોલ, ડિવાઇડેડ બાય શું આવશે? ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલ. ઓગાળેલા દ્રાવ્ય અથવા વિદ્યુત વિભાજ્યના મોલ. રેડી? દ્રાવ્ય પદાર્થના મોલ. ઓકે, ચાલો આગળ જોઈએ. આપણે એવું કહીશું કે અસામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ, હજી હમણાં સમજાવી રહી છું. અસામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? તો થિયોરિટિકલી આપણે ગણતરી કરીએ એના કરતાં જે પ્રેક્ટિકલી જુદું આવે એને અસામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. અને એ કોના કારણે જુદું આવે? કાં તો સુયોજન થતું હોય અથવા તો વિયોજન થતું હોય. તો આપણે એમ કહીશું અસામાન્ય એબનોર્મલ સંખ્યાત્મક ગુણધર્મ. એબનોર્મલ કોલિગેટિવ પ્રોપર્ટી. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે સુયોજન કે વિયોજનના લીધે ગણતરીથી મળતા સંખ્યાત્મક ગુણધર્મ કરતાં, એના મૂલ્ય કરતાં પ્રાયોગિક મૂલ્ય કેવું આવે? જુદો આવે. બસ આને શું કહેવાય? અસામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર? આપણે એમ કહીશું કે સુયોજન કે વિયોજનના લીધે ગણતરીથી મળતા સંખ્યાત્મક ગુણધર્મ કરતા પ્રાયોગિક, એટલે ગુણધર્મના મૂલ્ય કરતા પ્રાયોગિક મૂલ્ય જુદું મળે. બરાબર? જુદું મળે. તો આજે ઘટના બને છે એને શું કહેવાય? અસામાન્ય સંખ્યાત્મક ગુણધર્મ. મતલબ બંને વચ્ચે ડિફરન્સ જોવા મળશે. વસ્તુ એકની એક જ છે. આપણે ગણતરીથી મેળવીએ, પ્રયોગ કરીને મેળવીએ તો બંનેના જવાબ સરખા ન આવે, બંને વચ્ચે ડિફરન્સ જોવા મળે. રાઈટ? તો એના ઉપરથી આઈનું બીજું સૂત્ર શું આપી શકાય? તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ
સંખ્યાત્મક ગુણધર્મ ડિવાઇડેડ બાય શું આવશે? સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. રેડી? પ્રાયોગિક મૂલ્ય, સૈદ્ધાંતિક મૂલ્ય એટલે એક્ઝામની અંદર એ લોકો આઈ ફાઇન્ડ આઉટ કરવાનું હશે તો આ રીતે તમને બંને પ્રાઇસીસ આપી દેશે એન્ડ ધેન યુ કેન જસ્ટ પુટ પ્રાઇસીસ ઇન ધ ફોર્મ્યુલા એન્ડ ધેન યુ કેન ગેટ ધ આન્સર. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ડિવાઇડેડ બાય સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. રેડી? ચાલો આગળ વધીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ બીજા ફોર્મ્યુલા પણ આપી શકાય, બરાબર, ડિપેન્ડ કરે કે એક્ઝામમાં કઈ રીતે પૂછશે. સૈદ્ધાંતિક આણ્વીય દળ ઉપર આ વખતે સૈદ્ધાંતિક આવશે. સૈદ્ધાંતિક આણ્વીય દળ ડિવાઇડેડ બાય શું આવશે? તો પ્રાયોગિક આણ્વીય દળ. મોલેક્યુલર માસ જે છે એ બે આપી દે, એક સૈદ્ધાંતિક આપે અને એક તમને આપી દે પ્રાયોગિક, અને પછી તમારે આઈ ફાઇન્ડ કરવાનો હોય તો ડાયરેક્ટલી ગુણોત્તર. ઓકે, પ્રાયોગિક આણ્વીય દળ. રેડી? આઈની બીજી પણ એક ફોર્મ્યુલા છે, એ છે સંતુલને સાંદ્રતા. ઓકે, સંતુલને સાંદ્રતા ડિવાઇડેડ બાય શું આવશે કે જે શું કહેવાય, કુલ સાંદ્રતા, બરાબર, શરૂઆતની. રેડી? તો તમે આ રીતે આપી શકો. હા, પણ આ જે છે ને આલ્ફા આવશે, સોરી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સંતુલન સાંદ્રતા ડિવાઇડેડ બાય કુલ સાંદ્રતા, એ રીતે આપણે લેવાનું થશે, બરાબર. ચાલો પછી બીજા નંબરનું તમને કહેવાનું હતું, જો કે ખબર હશે કે જો વિયોજન થાય, સાંભળજો, વિયોજન થાય તો આઈ ગ્રેટર ધેન 1 અને સુયોજન થાય તો આઈ લેસ ધેન 1, બરાબર. આ વસ્તુ યાદ રાખવી. આઈની એક બીજી ફોર્મ્યુલા છે, આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ અભિસરણ દબાણ એક્સપેરિમેન્ટલ એટલે ગુજરાતીમાં એને કહેવાય પ્રાયોગિક, અને પાઈ ઇઝ ઇક્વલ ટુ થિયોરિટિકલ, એન્ડ થિયોરિટિકલ મીન્સ શું થશે? સૈદ્ધાંતિક. રેડી? તો આ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે ને, અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે, then આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સપેરિમેન્ટલ ડિવાઇડેડ બાય પાઈ થિયોરિટિકલ. એક પાઈની બીજી ફોર્મ્યુલા છે, પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરટી પ્રમાણે I1C1 પ્લસ I2C2 પ્લસ I3C3 પ્લસ પ્લસ INCN બરાબર RT. ઇનકેસ એવું બની શકે એક કરતાં વધારે સોલ્યુશન્સ તમને અલગ અલગ કોન્સન્ટ્રેશનના અલગ અલગ આઈવાળા આપી દે, ધેન યુ વિલ હેવ ટુ ફાઇન્ડ પાઈ, બરાબર, ધેન યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા, બરાબર. તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. ચાલો હવે બહુ અગત્યની બાબત આપણે જોવાના છીએ, એ છે વિદ્યુત વિભાજ્ય વિયોજિત થાય ત્યારે. વિદ્યુત વિભાજ્ય વિયોજિત થાય ત્યારે વિદ્યુત વિભાજ્ય એટલે આપણો દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં નાખવાનું જો વિયોજન થતું હોય તો શું કરી શકાય, કઈ રીતે આઈની ફોર્મ્યુલા સુધી પહોંચી શકાય. રેડી? ત્યારે પણ શું ગોતવાનું છે? તો આઈ અને વિયોજન અંશ આલ્ફા વચ્ચેનો સંબંધ. ઘણા કે છે અમને તો બહુ આવડે, અમે ડાયરેક્ટ યાદ રાખીએ, બરાબર, કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 ડિવાઇડેડ બાય N-1. તો આઈ ડોન્ટ માઇન્ડ, બરાબર છે, તમે યાદ રાખી શકો, પણ હું તમને આખી મેથડ શીખવાડીશ કે જે તમને કામમાં આવશે અમુક MCQ સોલ્વ કરવામાં. માનો કે આપણી પાસે આવું કમ્પાઉન્ડ છે, આ વિદ્યુત વિભાજ્ય છે, એને આપણે સોલ્યુશનમાં નાખીએ તો x મોલ્સ ઓફ AY પ્લસ y મોલ ઓફ BX માઇનસ, બરાબર, આવા બે ઘટકો છૂટા પડે છે, એનું શું થઈ ગયું કહેવાય? વિયોજન. ઓકે, ચાલો t બરાબર 0 સમય આની કોન્સન્ટ્રેશન C, આની કેટલી હોય? 0 આ તો તમને આવડે છે. t બરાબર ઇક્વિલિબ્રિયમ સમય આ C 1 - આલ્ફા, યાદ છે ને? આ શું? x આલ્ફા C, આ y આલ્ફા C, આવી રીતે થશે ને. તો આપણે શું કરીએ કે આપણે સંતુલને સાંદ્રતા મેળવી લઈએ, બરાબર. ચાલો તો આપણે એમ કહીશું કે સંતુલને સાંદ્રતા, બરાબર, સંતુલને આપણે કેમ કુલ મૂલ મેળવીએ એમ આપણે સંતુલને સાંદ્રતા મેળવશું. ચાલો તો સંતુલને સાંદ્રતા. રેડી? તો શું આવશે? C આલ્ફા C માઇનસ કરીને પ્લસ x આલ્ફા C પ્લસ y આલ્ફા C. આ તો તમને ખબર પડશે કે બધી કોન્સન્ટ્રેશનનો શું થઈ જાય? સરવાળો, બરાબર. એટલે તમને શું મળી જશે? માનો કે હું બધામાંથી C કોમન કાઢું તો અહીંયા 1 આવશે,
માઇનસ શું આવશે આલ્ફા, રેડી, પ્લસ અહીંયા શું આવશે એક્સ આલ્ફા, દેન હિયર શું આવશે વાય આલ્ફા. આટલી વસ્તુ મળશે. હવે એક વસ્તુ બહુ સિમ્પલ તમે સમજી શકો કે આ ત્રણેય જે છે ને ત્રણેયમાં આલ્ફા છે. ઓકે, ચાલો સી તો 12 જ છે. 1 માઇનસ આલ્ફાને કોમન કાઢું તો શું આવશે? આલ્ફાને જો હું કોમન કાઢું ને એ પણ માઇનસવાળું કોમન કાઢું છું, બરાબર. પણ મારે શું કરવું છે એક વસ્તુ કે અહીંયા મારે પ્લસ રાખવું છે. જો હું અહીંયા પ્લસ રાખું ને તો અહીંયા -1 ગણાય. હરખાઈ સમજો, બરાબર. કારણ કે ઘણા પછી ચાલો 1 પ્લસ -1 આલ્ફા પ્લસ એક્સ આલ્ફા પ્લસ વાય આલ્ફા. ઓકે, નાવ મારે એવું કરવું છે કે આલ્ફા 3માંથી કોમન કાઢવું છે. દેન મેં પ્લસ આલ્ફા કોમન કાઢ્યું તો અહીંયા શું આવે -1 આવે, પ્લસ એક્સ એન્ડ દેન પ્લસ વાય. ઓકે, આપણી પાસે આટલું આવશે. હવે એક બહુ અગત્યની બાબત સાંભળજો કે આપણે આ એક્સ પ્લસ વાય છે ને એને સ્મોલ એન કહી શકીએ. આ સ્મોલ એન એટલે શું? તો વિદ્યુત વિભાજનો એક અણુ જેટલા ઘટકોમાં વિયોજિત થાય તેની સંખ્યા. માનો કે એક અણુ 2 ઘટકમાં વિયોજિત થાય તો સ્મોલ એન બરાબર કેટલા? 2. એક્સ પ્લસ વાય ટોટલ એન જ ગણાય સ્મોલ એન, બરાબર છે. એટલે વિદ્યુત વિભાજનો એક અણુ જેટલા ઘટકોમાં વિયોજિત થાય તેની સંખ્યા. એન બરાબર શું આવે કે વિદ્યુત વિભાજનો એક અણુ જેટલા ઘટકોમાં વિયોજિત થાય તેની સંખ્યા. એને સીએલ હોય તો મારે એન કેટલા લેવા જોઈએ? 2, કારણ કે 2 ઘટક છૂટા પડશે ને, બરાબર. એટલે ચાલો હવે અહીંયા સી છે, આ 1 પ્લસ આ શું કર્યું છે આલ્ફા. હવે આ એક્સ પ્લસ વાય એટલે એન લખી શકાય ને, તો n-1 થઈ જશે, રેડી. અને હવે શું કરશું આપણે? તો હમણાં હજી તમને સમજાયું, બરાબર છે, કે I = એક ફોર્મ્યુલા છે. મેં આલ્ફા કર્યું તો આપણે એને સુધારી દઈએ, બરાબર છે, માય ફોલ્ટ. યાદ હોય તો હમણાં હજી આપણે અહીંયા કર્યું. તો આજે છે ને એ I બરાબર જ ફોર્મ્યુલા છે. ઇનકેસ તમારે આવતી હોય કે નહીં, I = સંતુલનની સાંદ્રતા ડિવાઇડેડ બાય શું લેવાની? કુલ શરૂઆતની સાંદ્રતા. ઓકે, ચાલો તો અહીંયા શું આવશે? C1 પ્લસ આલ્ફા n-1 થશે. છેદમાં કુલ સી આવશે, કારણ કે કુલ સાંદ્રતા મૂકવાની થાય તો આ 2 સાંદ્રતા કેન્સલ. તો I = શું આવશે? 1 પ્લસ આલ્ફા n-1. આ 1 આ સાઈડ આવે તો I-1 બરાબર આલ્ફા n-1, રેડી. આલ્ફાને કરતા બનાવું તો શું આવશે? I-1 ડિવાઇડેડ બાય n-1. તો તમે આ સૂત્ર ડાયરેક્ટ જોવો છો, બરાબર, કે આલ્ફા = I-1 ડિવાઇડેડ બાય n-1. તો એ તમારે આ રીતે ફાઇન્ડ કરવાનું છે. મીન્સ કે આ એની મેથડ છે આખી મેળવવા માટેની, રેડી. તો આઈનું એક સૂત્ર યાદ રાખજો, સંતુલન અને કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું આવશે? કુલ કોન્સન્ટ્રેશન જે યુઝ કરેલી છે એ, અથવા તમે કહી શકો વિયોજન કે સુયોજન પછીની સાંદ્રતા ડિવાઇડેડ બાય કુલ સાંદ્રતા, રેડી. ચાલો આમાં એક આપણે ગણતરી કરીએ આના બેઝ. આપણને એમ કહેવામાં આવે કે NaClનું સોલ્યુશન છે કે જેનું 100% શું થાય છે? આયનીકરણ અથવા વિયોજન થાય, બરાબર. તો આના માટે n બરાબર કેટલા આવે? 2, કારણ કે Na+ અને Cl-, રેડી. તો I કેટલો હશે આપણો ક્વેશ્ચન છે. NaCl માટે I કેટલો હશે આપણો સવાલ છે. આપણે આ સૂત્રની મદદથી મેળવીએ. ચાલો કેટલા ટકા થયું? તો આલ્ફા = 100% આપ્યું છે ને, તો આલ્ફા જે છે એને ટકાની જગ્યાએ આન્સરમાં લાવવું હોય તો 100 ભાગ્યા શું કરી દેવાના? 100. કેટલો આન્સર આવ્યો? 1. મતલબ આપણી પાસે આલ્ફા 1 છે. જો ભાઈ ઘણીવાર એ લોકો એક્ઝામની રકમની અંદર આપશે કે એટલા ટકા સંયોજન થાય છે, તો I કેટલો, બરાબર, તો ગોતવો તો પડશે ને. એટલે એક્ઝામ્પલ આપું છું કે NaCl 100% વિયોજન થાય, n બરાબર 2 છે, I ગોતવાનો છે. 100% વિયોજન એટલે આલ્ફા 100%, આલ્ફા બરાબર કેટલા? 1 આવે. તો આપણે સૂત્ર મૂકીએ, આલ્ફા = I- ડિવાઇડેડ બાય n-1. આલ્ફા 1 છે, અહીંયા I-1 છે, n કેટલા? 2 - 1, રેડી. ચાલો 2 શું કામ લીધા? કારણ કે Na+ અને Cl- 2 છૂટા પડે, તો 2 - 1 એટલે 1 થાય. તો I-1 = 1. I કેટલા આવ્યા? 2. તો તમારો આઈનો આન્સર જે છે ને એ પણ કેટલો આવશે? 2 આવશે, રેડી. ચાલો આગળ વધીએ. બીજું એક એક્ઝામ્પલ, માનો કે K4 FeCN6 છે અને કીધું કે 75% વિયોજન થાય છે, બરાબર. n કેટલો આવે બોલો તો આમાં? તો આ 4 અને આખું એક બોક્સ, ટોટલ કેટલા આવે? 5. આનો તો ખબર હોવી જોઈએ હો ભાઈ તમને કે n બરાબર કેટલા આવે. ચાલો તો n 5 છે આપણી પાસે, 75% વિયોજન થાય છે, મતલબ આલ્ફા = કેટલા ટકા? 75, મતલબ 75 ભાગ્યા 100 કેટલો આવે? 0.75 થાય.
હવે આલ્ફાનું સૂત્ર મૂકો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 ડિવાઇડેડ બાય n-1. આલ્ફા કેટલું છે? 0.75. i-1 માં i ગોતવાનો છે. n કેટલા છે? તો 4 ને 1 5, બરાબર. 5 - 1 એટલે 4 થાય. તો 0.75 ગુણ્યા 4 બરાબર કેટલા? i-1. 0.75 એટલે 3 i-1. તો i ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા 1 બરાબર કેટલો જવાબ આવ્યો? 4. તો કે ફોર એફિશિયન્સી જે છે 75% આયનાઇઝેશન થતું હોય, વિયોજન થતું હોય, તો એનો આઈ જે છે ને 4 આવે. કંઈક આ રીતે આવશે. રેડી? આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો આગળ વધીએ. આપણે નવો જોશું. વિદ્યુત વિભાજનનું સુયોજન થાય. ઓલું તો વિયોજનનું જોયું, હવે સુયોજનનું જોઈએ. કે માનો કે વિદ્યુત વિભાજનનું શું થાય? સુયોજન થાય. રેડી? ત્યારે માનો કે આલ્ફાની જગ્યાએ બીટા ગણીએ તો બીટા અને આઈ વચ્ચેનો સંબંધ. રેડી? એટલે આપણને સુયોજન માટે આઈ કેટલો મળી શકે ફાઇન્ડ આઉટ કરવા માટેની શું મળશે? ફોર્મ્યુલા. ઓકે, ના વી હેવ એન એ, એમાંથી શું થશે? એ એન થઈ જાય ને, કારણ કે તમે 2 લીધા હોય એમાંથી શું થઈ જાય? એના અડધા થઈ જશે ને 1 થઈ જશે. ઓકે, ચાલો. તો ટી બરાબર 0 સમયે આ સી હોય ને આ કેટલું હોય? 0. ઓકે, ટી ઇક્વિલિબ્રિયમ સમયે સી 1 - બીટા આ કેટલું હશે? તો આપણી પાસે કેટલા છે અહીંયા? સી બીટા એમ થશે ને, છેદમાં કેટલા આવશે? એન. કારણ કે સંખ્યા ઘટે છે એટલામાં ભાગની થઈ ગઈ કહેવાય ને, તો એનમાં ભાગની કહેવાશે. રેડી? હવે આપણે શું કરીએ? સંતુલન અને સાંદ્રતા. ચાલો, સંતુલન અને સાંદ્રતા એટલે આ બંનેનો સરવાળો. તો સી માઇનસ સી બીટા થાય ને, સીને અંદર મલ્ટીપ્લાય કરું, વત્તા સી બીટાના છેદમાં એન. ઓકે, ચાલો સીને કોમન કાઢું તો 1 - બીટા પ્લસ શું આવશે? બીટાના છેદમાં એન થાય. હવે શું કરી શકાય? અહીંયા આમ લખી શકાય ને પ્લસ કરીને કે -1 બીટા થાય. ઓલાને જેવું જ છે, -1 બીટા. સી અહીંયા શું આવશે? 1 પ્લસ, મારે બીટાને કોમન કાઢવું હોય તો 1 માઇનસ બરાબર +1/n થાય. પણ આને કઈ રીતે લખી શકાય? કે સી 1 પ્લસ બીટા 1 - 1/n -1 થશે. લખી શકાય ને, 1/n -1. ચાલો, થઈ ગયું. હવે આપણે શું કરીશું? આઈ ફાઇન્ડ કરીએ. આઈ એટલે શું? સંતુલન અને સાંદ્રતા. આ રહી 1 પ્લસ બીટા 1/n -1. રેડી? ડિવાઇડેડ બાય કુલ કોન્સન્ટ્રેશન. તો આ તો કેન્સલ આઉટ થઈ જશે, સી અને સી. તો આપણી પાસે શું વધે છે? 1 પ્લસ બીટા 1/n -1. અહીંયા આઈ, તો આઈ -1 થઈ જશે ને, ઇઝ ઇક્વલ ટુ બીટા 1/n -1. દેન આપણે બીટાને કરતાં બનાવીએ તો આઈ -1 છેદમાં 1/n -1 થશે. દેખાય? બરાબર? અહીંયા સુધી પહોંચી શકીએ. તો આ બીટા એટલે શું કહેવામાં આવે? અને સુયોજન અંશ. રેડી? તો આપણે એની પણ ગણતરી કરીએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, સુયોજન અંશ જે છે એની ગણતરી કરીએ તો કઈ રીતે આવશે? હમણાં હજી તમને યાદ હોય તો એક્સપ્લેન કર્યું હતું મેં. બરાબર? કે માનો કે બેન્ઝોઇક એસિડ અથવા તો CH3COOH ઓર C6H5COOH બરાબર નું બેન્ઝીનમાં શું થાય? ડાયમરાઇઝેશન. 100% ડાયમરાઇઝેશન થાય. અને આવું હોય તો બીટા બરાબર કેટલા ટકા કહેવાય? 100%. બરાબર છે? તો બીટા ઇઝ ઇક્વલ ટુ હકીકતમાં કેટલું થઈ જાય? 1. કારણ કે 100 છેદમાં 100 એટલે કેટલા? 1. ઓકે, સૂત્ર મૂકીએ. બીટા ઇઝ ઇક્વલ ટુ i-1 ડિવાઇડેડ બાય 1/n -1. બીટા 1 છે, આઈ તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. રેડી? એન કેટલા આવશે? ડાયમર થાય એટલે n 1/2 આવે. n બરાબર કેટલા? 2. ડાયમર એટલે જો ડાયમર હોય તો n બરાબર 2, ટ્રાઇમર હોય તો n બરાબર 3, 4 એટલે કે ટેટ્રામર હોય તો 4. તો અહીંયા 1/2 - 1 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ i-1 એટલે -1/2 થયું. અહીંયા આપણે જોવા દઈએ તો -1/2 ઇઝ ઇક્વલ ટુ i-1 માટે i ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2 થશે. આને અહીંયા મોકલીએ તો કેટલો આન્સર આવે? i ઇઝ ઇક્વલ ટુ 1/2 આવે. i ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 1/2 આવશે. રેડી? તો આઈ થિંક તમે સમજી ગયા હશો કે વોટ આઈ વોન્ટ ટુ એક્સપ્લેન. રેડી? આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. ચાલો, પછી પ્રતિ અભિસરણની ઘટના. ઓકે, પ્રતિ અભિસરણ
અભિસરણની ઘટના, જેને કહેવાય રિવર્સ ઓસ્મોસિસ. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે જરૂરી અભિસરણ દબાણથી વધુ અભિસરણ દબાણ એપ્લાય કરવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવાનું ચાલુ થાય છે. આને શું કહેવાય? પ્રતિ અભિસરણ દબાણ. એટલે માનો કે આ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. શોર્ટમાં લખું છું. અહીંયા અને અહીંયા આપણે શું કર્યું કે કોન્સન્ટ્રેશન જે છે 0.1 મોલર રાખી છે એ સોલ્યુશનની, અને આની 0.01 મોલર છે બી સોલ્યુશનની. તો પાણીનો પ્રવાહ આ સાઈડ જશે, બરાબર. એટલે આની સરફેસ અમુક સમયે ઉપર આવશે અને આની સરફેસ નીચે જશે. રેડી? એટલે અહીંયા આ જે પ્રવાહ આ સાઈડ આવ્યા કરે છે સતત, એને અટકાવવા માટે અહીં શું લગાવવું પડે? પ્રેશર. અને એને શું કહેવાય? પાઈ1, અભિસરણ દબાણ. પણ એ પાઈ1ની પ્રાઇસ ફિક્સ હોય છે કે ભાઈ આટલું તમે પ્રેશર એપ્લાય કરો એટલે આ પ્રવાહ અહીંયા આવતો શું થઈ જાય? અટકે. પણ મેં શું કર્યું કે આ પાઈ1 જેટલો જરૂરી હતો ને એના કરતાં એક્સ્ટ્રા પ્રેશર ત્યાં એપ્લાય કર્યું. એક્સ્ટ્રા પ્રેશર એપ્લાય કર્યું તો પ્રવાહ ઊંધો થઈ જશે, પ્રવાહની ડાયરેક્શન આખી બદલાઈ જશે, બરાબર. અને આ ડાયરેક્શન બદલાવાની ઘટના એટલે શું થાય? પ્રતિ અભિસરણની ઘટના. રેડી? તમે સમજી શકતા હશો કે જ્યારે જરૂરી અભિસરણ દબાણથી વધુ દબાણ લગાવવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ ઉલટી દિશામાં વહે છે. બરાબર. તો ઉલટી દિશામાં દ્રાવકનો પ્રવાહ જે વહે છે તેને શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ. રેડી? એને રિવર્સ ઓસ્મોસિસની ઘટના કહેવામાં આવે છે. ચાલો, હવે બહુ અગત્યની બાબત કે બર્કલી અને હાર્ટલી, બરાબર છે, આ બે સાયન્ટિસ્ટ છે, બર્કલી અને હાર્ટલી. તો એ બંને જે સાયન્ટિસ્ટ છે, રેડી, એ લોકોની ચાલો જોઈ લો. અહીંયા બર્કલી અને હાર્ટલીની પદ્ધતિ પાઈ માપવા માટે વપરાય છે. કોની પદ્ધતિ વપરાશે? બર્કલી અને હાર્ટલી. દરિયાના પાણીનું ડિસલાઇનેશન, મતલબ દરિયાના પાણીમાંથી જે મીઠું છે, બરાબર છે, એને દૂર કરવા માટેની જે મેથડ છે એ આવશે બર્કલી અને હાર્ટલીની પદ્ધતિ. રેડી? ચાલો, પછી આપણી પાસે હવે એક દાખલો છે. રેડી? એ દાખલો આપણે જોશું. આટલામાં આવી જશે તો અહીંયા જોઈ લઈએ. ચાલો, દાખલો ક્યારે પૂછાણો? તો 2020, હમણાં જે નીટની એક્ઝામ ગઈ 13 તારીખે, એનો દાખલો કરાવું છું. બરાબર. દાખલાની રકમ છે કે બેન્ઝીન દ્રાવક છે. બેન્ઝીન શું છે? દ્રાવક છે. બેન્ઝીન માટે કેએફની પ્રાઇસ છે 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. રેડી? મેં પહેલાં પણ સમજાવેલું છે કે બેન્ઝીન જે છે એ કે કોઈ પણ દ્રાવક પ્રમાણે તમને કેએફ અને કેબીની પ્રાઇસ જોવા મળી શકે. રેડી? ચાલો, પછી એણે કીધું કે વિદ્યુત અવિભાજ્ય છે. શબ્દ આવો આપી દીધો કે વિદ્યુત અવિભાજ્ય એક પદાર્થ ઉમેરવામાં આવે છે. બેન્ઝીનની વાત નથી, બેન્ઝીન તો દ્રાવક છે, એનો કેએફ મળી ગયો. પછી અંદર જે દ્રાવ્ય નાખવામાં આવે એ વિદ્યુત અવિભાજ્ય છે. તો આઈ બરાબર કેટલા લઈ લેવાના? 1. જ્યારે તમને એવું કહી દેવામાં આવે કે વિદ્યુત અવિભાજ્ય છે તો આઈ કેટલા લઈ લેવાના? 1. ઓકે. મોલાલિટી આપી દેવામાં એવી 0.078 મોલર. મોલાલિટી પણ આપી દીધી છે. પછી ખાલી સવાલ એટલો કર્યો કે ડેલ્ટા ટીએફ બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર. આ હમણાંની 13 તારીખે જે એક્ઝામ ગઈ એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. રેડી? તો કહેવાનું એમ છે કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો ફોર્મ્યુલા બહુ ઇઝી છે. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એમ ઇન્ટુ કેએફ. ચાલો, આઈ બરાબર 1, મોલાલિટી 0.078 અને કેએફ બરાબર 5.12. રેડી? ચાલો, તો ઘણા કહેશે કેલ્સી વાપરવાનું હોતું નથી. તો તમે જોઈ લો એ કેટલું ઇઝી પૂછે છે. આ 78ના છેદમાં કેટલા કરી નાખો? 3. 512ના છેદમાં કેટલા કરી નાખો? 100. આ બંનેનું કરો મલ્ટિપ્લિકેશન. ચાલો, તો એનું મલ્ટિપ્લિકેશન કરીએ. 512 મલ્ટીપ્લાય 78. ઓકે, 0. 7 દૂ 14, ચોગડો વધી 1, 7 1 7 ને 1 8, 7 પંચા 35. ઓકે, 8 દૂ 16, છોગડો વધી 1, 8 1 8 ને 1 9, 8 પંચા 40. ઓકે, 6 9 ને 4 તેરીઓ તગડો વધી 1 એટલે અહીંયા 9, 5 ને 4 9 અને અહીંયા 3.
રેડી, ખાલી ગુણાકાર છે, એનાથી વધીને કાંઈ છે નહીં. એ વસ્તુ અહીંયા આવશે કે ભાઈ 3, 9, 9, 3, 6 એના છેદમાં કેટલા મીંડા, તો 5 મીંડા આવશે. 5 પોઈન્ટ ખસેડો તો 1, 2, 3, 4 ને 5, બરાબર છે. તો આન્સર કેટલો, 0.39936 આટલો આવે, બરાબર. એણે ઓપ્શન કેવા આપેલા હતા એ તમને કહી દઉં. આજે પ્રાઇઝ મળી એ કોની મળી ગઈ આપણને, ડેલ્ટા TFની પ્રાઇઝ મળી ગઈ. રેડી, તો એણે ઓપ્શનની અંદર આપેલું હતું એ બરાબર 0.80 કેલ્વિન. ચાલો એ તો આવશે નહીં, કેન્સલ આઉટ થશે, બરાબર, કારણ કે આપણો આન્સર જે છે એ 0.399 છે, એટલે આ નહીં આવે. બી ઓપ્શન આપેલો હતો 0.40 કેલ્વિન. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? તો તમે જોઈ શકો 0.40 લખી શકાય એમ છે, તો આન્સર બોમ્બે. ચાલો, ચેન્નઈ આપેલું હતું 0.60 કેલ્વિન, નહીં આવે. દિલ્હી આપેલું છે 0.20 કેલ્વિન, બરાબર છે. તો આ લેશન એક એવું છે કે જેમાં સવાલ જે પૂછાય ને એકદમ ઇઝી પૂછાય છે, અને આના જે 4 માર્ક્સ છે ને એ કંઈ જવા દેવા નહીં, બરાબર. આ એટલું ઇઝી લેશન છે, અને લેશન લગભગ આપણે ફિનિશ જેવું થઈ ગયું છે. અમારે ખાલી તમને MCQ કરાવવાના છે, એટલે આ લેશન ફિનિશ. રેડી, એટલે કહેવાનું એમ છે કે MCQ બધા જે એક્ઝામમાં પૂછાણા છે, નીટ, PMT, એઇમ્સ અને JEE, તો આપણે એવા MCQ કરશું અને પછી આપણું લેશન ફિનિશ. રેડી, આના પછી કયું લેશન સ્ટાર્ટ કરીશ ડિસાઇડેડ નથી, પણ જોશું આપણે, અને પછી એક નવું લેશન, બરાબર. તો હમણાંની એક્ઝામમાં પૂછાયેલો સવાલ તમે પોતે જોઈ શકો. ગણતરીમાં ખાલી મલ્ટિપ્લિકેશન અને ખાલી પોઈન્ટ ખસેડવાના છે, સીધો આન્સર આવે. એટલે મેં પહેલાં જ કીધું છે નીટવાળાને કે તમારા માટે જે ટેન્શન લ્યો છો ને કે કેલ્સી યુઝ કરીએ છીએ અને ઓલ એન્ડ ઓલ, અત્યારે હું ડિફિકલ્ટ જ કરાવું છું, પણ જ્યારે એક્ઝામની અંદર એ લોકો કેલ્ક્યુલેશન મૂકશે ને ત્યારે એવી મૂકશે કે ખાલી મલ્ટીપ્લાય ડિવિડેશન એ ફટાફટ થઈ જાય એવું જ હશે, બરાબર. તો તમને કહીએ પણ તમે થોડુંક વધારે પડતું વિચારો, બરાબર. તો એટલું નહીં વિચારો, કારણ કે એ લોકોને ભાન છે કે 1 મિનિટમાં એક સવાલ સોલ્વ કરવાનો હોય, બરાબર. તો કઈ રીતે સવાલ મૂકવો જોઈએ. હા, એકાદા બેમાં એવું કદાચ હોઈ શકે કે તમારે થોડોક એફર્ટ વધારે લગાવવા પડે, તો એ પણ મેન્ટેન થઈ જતું હોય. પાછો સામે એક સવાલ બહુ ઇઝી આવી જતો હોય તો તમે ટાઈમ ત્યાં ફાળવી શકો, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે આપણું આ લેક્ચર ફિનિશ કરશું. તો મોસ્ટ ઓફ જેટલું આ લેશનમાં સમજવાનું હતું, બરાબર છે, મેં કવર કરેલું છે. અને હવે આપણે MCQ ઉપર ફોકસ કરીશું. તો આવતો વિડીયો લેક્ચર આખો આપણે MCQમાં કાઢશું. હા, કોઈ થિયરી આપણે જોવાની હશે તો જોઈ લઈશું. રેડી, ચાલો.